અરબી સમુદ્રના કિનારે આવેલું ગુજરાતનું એક શહેર મહુવા. કદાચ એવું લાગે કે આ એક સામાન્ય દરિયાકાંઠાનું નગર છે, પણ એનો ઇતિહાસ ખરેખર ખૂબ જ ઊંડો અને સમૃદ્ધ છે. તો ચાલો આજે આપણે મહુવાની આ અનોખી ગાથાને નજીકથી જાણીએ અને એના સદીઓ જૂના વારસાને ઉજાગર કરીએ. તો આ સફર આપણે કઈ રીતે કરીશું? જુઓ, આપણે મહુવાના પ્રાચીન મૂળથી શરૂઆત કરીશું, પછી રજવાડા અને વ્યાપારના સમયમાં જઈશું, બ્રિટિશ કાળના વિકાસને સમજીશું, આઝાદીની લડતમાં તેના યોગદાનને જોઈશું અને છેલ્લે આજના મહુવા અને તેના વારસા પર નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી, પ્રાચીન સૌરાષ્ટ્રના એ પ્રદેશથી જ્યાં મહુવાની કહાણીના પહેલા બીજ રોપાયા હતા. આ વાત ખરેખર રસપ્રદ છે, ખરું ને? કે કોઈ શહેરની ઓળખ તેની આસપાસની પ્રકૃતિ સાથે કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી હોઈ શકે છે. મહુવા નામ પોતે જ આ વાતનો પુરાવો છે. અહીં મહુડાના વૃક્ષો એટલા બધા હતા કે આ જગ્યાનું નામ જ તેના પરથી પડી ગયું. તો પ્રકૃતિ સાથે જોડાયેલા આ વિસ્તારમાંથી મહુવા એક શક્તિશાળી કેન્દ્ર કેવી રીતે બન્યું? ચાલો હવે રજવાડાના યુગમાં જઈએ, જ્યાં મહુવા એક બહુ જ મહત્વપૂર્ણ આર્થિક હબ તરીકે ઉભરી આવ્યું. આ સમયરેખા જુઓ. આ ખાલી તારીખો નથી, પણ મહુવાના ઉદયની આખી વાર્તા છે. પહેલાં ગોહિલ રાજપૂતોએ અહીં નિયંત્રણ સ્થાપ્યું, પછી 1723માં ભાવનગર રાજ્યની સ્થાપના થઈ, અને પછી તો મહુવાનું ભાગ્ય જ બદલાઈ ગયું. ભાવનગરના શાસન હેઠળ મહુવા એક મુખ્ય બંદર અને વ્યાપારનું ધમધમતું કેન્દ્ર બની ગયું. તો સવાલ એ થાય કે એ સમયે અહીંથી વેપાર શેનો થતો હતો? મુખ્યત્વે 3 ચીજોનો: મીઠું, અનાજ અને લાકડું. આ ભલે સામાન્ય વસ્તુઓ લાગે, પણ એ જ મહુવાની શરૂઆતની સમૃદ્ધિનો મુખ્ય આધાર હતી. આ બંદર થકી જ આ બધી વસ્તુઓ દૂર દૂર સુધી પહોંચતી હતી. હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે: બ્રિટિશ કાળ. આ સમયમાં ભાવનગરના રજવાડાના શાસન હેઠળ જ મહુવામાં આધુનિકીકરણની શરૂઆત થઈ, જેણે તેની ક્ષમતાઓને એક નવા જ સ્તરે પહોંચાડી દીધી. આ આધુનિકીકરણ 4 મુખ્ય ક્ષેત્રોમાં થયું. 1. બંદરને વધારે સુવિધાજનક બનાવાયું. 2. બંદરને રાજ્યના બીજા ભાગો સાથે જોડવા માટે નવા રસ્તાઓ બન્યા. 3. શિક્ષણ માટે સંસ્થાઓ સ્થપાઈ. અને આ બધાના પરિણામે 4. વેપાર અને અર્થતંત્રનો જોરદાર વિકાસ થયો. અને વ્યાપારમાં કેવો બદલાવ આવ્યો એ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. પહેલાં જ્યાં માત્ર મીઠું, અનાજ અને લાકડાનો વેપાર થતો હતો, ત્યાં હવે કપાસ, મગફળી અને ડુંગળી જેવા રોકડિયા પાકોની નિકાસ શરૂ થઈ. આનાથી મહુવાના અર્થતંત્રને જબરદસ્ત વેગ મળ્યો. પણ મહુવામાં ફક્ત આર્થિક વિકાસ જ નહોતો થઈ રહ્યો. આખા દેશની સાથે અહીં પણ રાષ્ટ્રીય જાગૃતિની એક નવી લહેર ઉઠી રહી હતી, અને મહુવાએ ભારતની આઝાદીની લડતમાં ખૂબ જ સક્રિય ભાગ લીધો. આનું મુખ્ય કારણ હતું ગાંધીજીના વિચારોનો પ્રભાવ. અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા અહીંના લોકોના દિલમાં ઉતરી ગઈ હતી. આ જ વિચારધારાએ તેમને અંગ્રેજો સામેની લડાઈમાં એક મજબૂત દિશા આપી. અને મહુવાના લોકોએ માત્ર વાતો જ નથી કરી, તેમણે દરેક મોટા આંદોલનમાં ભાગ લીધો. પછી એ અસહકારનું આંદોલન હોય, મીઠાનો સત્યાગ્રહ હોય કે પછી 1942નું ભારત છોડો આંદોલન હોય, દરેક તબક્કે મહુવાએ પોતાનું યોગદાન આપ્યું. તો આટલા મોટા ઇતિહાસ પછી આજનું મહુવા કેવું છે? ચાલો હવે એના વર્તમાન પર એક નજર કરીએ. મને જોઈએ કે એનો વારસો આજે પણ કેવી રીતે જીવંત છે. આજે મહુવાની અર્થવ્યવસ્થા તેના ઇતિહાસનું જ પ્રતિબિંબ છે. અહીં ખેતી અને દરિયો બંનેનું મહત્વ છે. 45% હિસ્સો કૃષિનો છે, જેમાં ડુંગળી અને મગફળી મુખ્ય છે. હકીકતમાં મહુવાની ડુંગળી તો આખા દેશમાં પ્રખ્યાત છે. એ સિવાય મત્સ્ય ઉદ્યોગ અને બીજા નાના ઉદ્યોગો પણ અહીંની અર્થવ્યવસ્થાનો મહત્વનો ભાગ છે. અને આ વારસો માત્ર અર્થતંત્રમાં જ નહીં, પણ અહીંની ધરતી પર પણ જીવંત છે. સમુદ્ર કિનારે આવેલું ભવ્ય ગોપનાથ મંદિર, નજીકમાં આવેલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને જૂના સમયની યાદ અપાવતી રજવાડી હવેલીઓ, આ બધું જ મહુવાના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પૂરે છે. તો અંતે આ બધું આપણને એક સવાલ પર લાવીને ઊભું રાખે છે. એક એવું શહેર જેનો ઇતિહાસ વેપાર, સંઘર્ષ અને સતત પરિવર્તનથી ભરેલો છે, એનો ભવિષ્ય કેવો હશે? એક વાત તો ચોક્કસ છે, મહુવાનો આ સમૃદ્ધ ભૂતકાળ જ તેના ભવિષ્યનો મજબૂત પાયો બનશે.